મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતમાં અન્ય 4 ગ્રામ પંચાયત ભેળવી નવી ધારી નગરપાલિકાની રચનાનો નિર્ણય। ડ વર્ગની વધુ એક નગરપાલિકા બનશે। રાજ્યમાં હાલ અ વર્ગની 22, બ ની 30, ક ની 60 અને ડ ની 47 મળી કુલ 159 નગરપાલિકાઓ છે। ધારી 160મી નગરપાલિકા બનશે। સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જુવાનપુરા સદાતપુરા ગામનો સમાવેશ કરી નગરપાલિકાની હદ વધારવામાં આવશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયોથી પ્રવાસન સહિત આર્થિક સામાજિક વિકાસની ગતિને વેગ મળશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ આપી છે। ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરિયાપરા, નવાપરા, લાઈનપરા ગ્રામ પંચાયત ભેળવી દઈ આ ધારી નગરપાલિકાની રચના કરવામાં આવશે। અમરેલી જિલ્લાનું ધારી આંબરડી સફારી પાર્ક તથા પ્રાચીન ગળધરા ખોડિયાર માતા મંદિરથી 6 કિલોમીટરના અંતરે વસેલું છે। એટલું જ નહીં, ધારીમાં ગીર પૂર્વ અભયારણ્ય અને જંગલ વિસ્તાર આવેલા હોય મોટી સંખ્યામાં વર્ષ દરમિયાન પ્રવાસીઓ આવતા રહે છે। આંબરડી સફારી પાર્ક અને ગીર પૂર્વ અભયારણ્ય વિસ્તારમાં આવનાર પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે તેમજ સ્થાનિક રોજગારી સાથે આર્થિક સામાજિક જીવનમાં પણ ઉન્નતિ થાય તેવા પ્રવાસન વિકાસના ધ્યેય સાથે ધારીને નગરપાલિકાનો દરજ્જો આપવાનો મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે। એટલું જ નહીં, ધારી તાલુકાના 25 જેટલા ગામો જંગલ વિસ્તારનો હોવાથી ક્યારેક જંગલની આગના બનાવ બને તેવા સમયે ફાયર ફાઇટર અને અગ્નિશમન સેવાઓ પણ આ નગરપાલિકા દ્વારા સરળતાએ સમયસર મળે તેવો આશય પણ નગરપાલિકાની રચનામાં રહેલો છે। ધારીને નગરપાલિકાનો દરજ્જો મળતા વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ થશે અને પ્રવાસનને વેગ મળશે તેમજ નગરપાલિકાની નાગરિકલક્ષી સુવિધા મળવાથી લોકોના ઇઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે। આ ધારી નગરપાલિકા રાજ્યની 160મી નગરપાલિકા બનશે। અત્યારે અ વર્ગની 22, બ વર્ગની 30, ક વર્ગની 60 અને ડ વર્ગની 42 મળી કુલ 159 નગરપાલિકાઓ કાર્ય છે। હવે તો તેમાં આ નવી ડ વર્ગની નગરપાલિકા ધારી નગરપાલિકાનો ઉમેરો થશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના ઉપરાંત તેની એક નિર્ણય લઈ સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જવાનપુરા, સદાતપુરા ગામ અને સોસાયટી વિસ્તારનો પણ સમાવેશ કરવાની દરખાસ્તને અનુમતિ આપી છે। ઈડરની જનતા જનાર્દનની લાંબા સમયની માંગણીનો મુખ્યમંત્રીશ્રીએ સકારાત્મક પ્રતિસાદ આપી આ બે ગ્રામ પંચાયતનો ઈડર નગરપાલિકામાં મર્જ કરવા નિર્ણય કર્યો છે। આના પરિણામે ઈડર શહેરનો વિસ્તાર વ્યાપ હવે વધવાથી ટીપી સ્કીમ કે ડેવલપમેન્ટ પ્લાન સરળતાએ થઈ શકશે તેમજ સમગ્ર વિસ્તારના વિકાસને વેગ મળશે। રિપોર્ટર કાજલ ત્રિવેદી, ધારી। જેવી કાકડિયા, ધારાસભ્ય ધારી બગસરા ખાંભા। આજે માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે રજૂઆતને અંતે ધારીને નગરપાલિકાનો દરજ્જો જાહેર કરેલ છે। પહેલાં તો માનનીય મુખ્યમંત્રી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મારા વિસ્તારના ડેવલપિંગ માટે આ જે ધારીને ગ્રામ પંચાયતને આજુબાજુના પરાઓ ભેળવી અને મોટી નગરપાલિકા બનાવી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને મારા વિસ્તારના ડેવલપિંગ માટે ધારી એક તાલુકા પ્લેસ છે, 92 ગામનો તાલુકો છે, મોટો તાલુકો છે, ત્યારે ધારી ગ્રામ પંચાયત હતી એને નગરપાલિકા બનાવવા માટે છેલ્લા 5 વર્ષથી અમે મહેનત કરી રહ્યા હતા। અને મહેનતના ભાગરૂપે જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી જે મારા વિસ્તારમાં ખૂબ જ કામો આપ્યા છે, આવો વિસ્તાર વધારેમાં વધારે ડેવલપ થાય, પછાત વિસ્તાર છે ધારી તાલુકો, ખાંભા તાલુકો, ત્યારે આ વિસ્તારમાં વધારેમાં વધારે ડેવલપિંગના કામ મને જ્યારે મુખ્યમંત્રી સાહેબે આપ્યા છે ત્યારે મારા વિસ્તારોનું વધારેમાં વધારે ડેવલપિંગ થાય એના માટે હું પ્રયાસો કરી રહ્યો છું। આંબરડી પાર્ક, ત્યાં ધારી સિટીમાં જુઓ તો યોગીજી મંદિર જે દેશનું મોટું મંદિર અને યાત્રાધામ જ્યારે બની રહ્યું છે ત્યારે આ વિસ્તાર મારો ધારી તાલુકો અને ધારી તાલુકાના દરેક પ્રજાજનોની લાગણી હતી કે ધારીને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બનાવો, ત્યારે રજૂઆતોને અંતે માનનીય મુખ્યમંત્રી સાહેબે આજે ધારીને નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે। ખૂબ ખૂબ આભાર માનું છું। મારા 5 ધારાસભ્યોનો અને સંસદ સભ્ય ભરતભાઈ સુતરિયાનો પણ ખૂબ આભાર માનું છું, કારણ કે અમે બધા સાથે મળીને આ નગરપાલિકા લાવવા માટે પ્રયાસો કર્યા છે।